क्या जो रोल इम्तियाज़ पठाण कन्वीनर मुस्लिम एकता मंच गुजरात। आज रोज मोरबी जंगलशाह पीरना आस्थानामां समस्त मुस्लिम समाज मियाणा समाजना महासंगठन द्वारा अने भाई हुसैनभाई भट्टी द्वारा आयोजित 7मा समूह लग्નમાં 18 જેટલી દુલ્હા દુલ્હનોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું હતું। આ તકે મિયાણા સમાજના ગુજરાતભરના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હુસેનભાઈ હંમેશા હકારાત્મક કામો સાથે જોડાયેલા અને સેવાભાવી વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ હોય। સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો પણ તેમને એપ્રિશિએટ કરવા માટે તેમને સાથ સહકાર આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ તકે તમામ દુલ્હા દુલ્હનોને બધા આગેવાનોએ પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી અને મિયાણા સમાજના આ યુવાનો દ્વારા જે દર વર્ષે પ્રયત્નો થઈ રહ્યા છે અને ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તેમને પણ બિરદાવવામાં આવ્યા હતા। આ તકે 18 જેટલા દુલ્હા દુલ્હનોએ પોતાનું નવું જીવન શરૂ કર્યું છે। તેમાં તે જીવન એમનું દાંપત્ય જીવન સુખમય સમૃદ્ધિમય અને ખૂબ જ સુખમય રીતે રહે તે શુભેચ્છાઓ પણ અમારા તરફથી આજે પાઠવવામાં આવી હતી। અત્યાર સુધીમાં હુસેનભાઈ અને એમની ટીમ દ્વારા ટોટલ 197 જેટલી દીકરીઓને મુસ્લિમ સમાજમાં જે ખોટા ખર્ચાઓથી દૂર રહી અને સમૂહ લગ્નને પ્રાધાન્ય મળે તે હેતુથી 197 જેટલી દીકરીઓને પોતાના ઘરે બારે કરવા માટેના જે પ્રયત્નો એમના દ્વારા કરવામાં આવ્યો છે અને હંમેશા દીકરીઓને સારામાં સારી એમની સંસ્થા તરફથી ગિફ્ટ અને વસ્તુઓ પણ મળી રહે અને ભવિષ્યની અંદર એ સુખમય રીતે અને સમૃદ્ધિ સાથે એમનું જીવન પસાર કરે તે હેતુથી અને મુસ્લિમ સમાજમાં ખોટા ખર્ચાઓ દૂર થાય, યુવાનો વ્યસનથી મુક્ત થાય, મુખ્ય પ્રવાહમાં ભળે અને મુસ્લિમ સમાજનો શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ થાય, આ હેતુથી આ સંગઠન હંમેશા કાર્ય કરતું આવ્યું છે। અમારા તરફથી આ સંગઠનને અને સમગ્ર મિયાણા સમાજના અને આજે નવું જીવન શરૂ કરનાર તમામ દુલ્હા દુલ્હનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। બચુભાઈ ભટ્ટી મિયાણા સમાજના પ્રમુખ છો મોરબી શાખાના ને જે આજ 7મો સમૂહ લગ્ન કરી રહ્યો છો તેને એમાં મને બહુ ખુશી થાય છે ને આ 7 સમૂહમાં 197 દીકરીના લગ્ન કરાયેલ છે। તો આજે મને મિયાણા સમાજના સહસહકારથી આ લગ્ન કરું છું। અમુક ખરાબ કહેતા હોય, અમુક સારો કહેતા હોય, પણ આપણે તો આજીવન હવે આ માની લીધું છે કે હું જ્યાં લગી જીવીશ ત્યાં લગી સમૂહ લગ્ન કરતો રહીશ। મારાથી જેટલો થશે, એક દીકરીનું થશે તો એકનો કરીશ, 5નો કરતો 5 જ્યાં લગી મને સહસહકાર જડશે ત્યાં લગી હું દીકરીનો અનલિમિટેડ હું કરવા તૈયાર જ છું। મને એવો કાંઈ ચિંતા નથી કે હું નહીં કરી શકું, બરાબર છે। પણ અમુક માણસોને એમ થતો કે ભાઈ હવે આ ખેના માટું કરતો છે ને આ ખોટો કરે, ભલે કહેતા હોય પણ મને જે આ દીકરીના લગ્ન કરું છું ને તે પછી મને રોજી રોજગારમાં બરકત મારા પીર મુર્શિદ દે છે ને આજે તો હું જંગલશાહ પીરની દરગાહ પાસે જ્યારે આસ્થાનો લીધો છે તો મને બહુ ખુશી થઈ છે કે 18 દીકરીના હું લગ્ન કર્યા। આજે મને આજે કરું છું એ મને બહુ શોખ છે। હું વર્ષો વર્ષ કરીશ, હું મરીશ ત્યાં લગી આ સમૂહ લગ્ન કરીશ, બરાબર। તો જે આજ હવે મારાથી વધારે બોલાતો નથી।